સૌપ્રથમ તમને જય શ્રી રામ। આજના આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું વોટ્સઅપનું લાસ્ટ સીન કેવી રીતના છુપાવવું। હા મિત્રો, તમે પણ વોટ્સઅપનું લાસ્ટ સીન હાઇડ કરવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। વોટ્સઅપનું લાસ્ટ સીન હાઇડ કરવું એટલે કે તમે ક્યારે ઓનલાઈન આવ્યા હતા કોઈને પણ ખબર નહીં પડે। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। વિડીયોમાં આગળ જોતા પહેલાં વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર તમે નવા આવ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો આપણે વિડીયોને શરૂ કરીએ। સૌપ્રથમ તમારા મોબાઈલમાં વોટ્સઅપ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। વોટ્સઅપ એપ્લિકેશનને ઓપન કર્યા પછી આવું પેજ આવશે તો તમારે અહીંયા પર 3 ટપકા પર ક્લિક કરી દેવાનું છે। 3 ટપકા પર ક્લિક કર્યા પછી આવું પેજ આવશે। તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા ઓપ્શનો બતાવે છે તો તમારે લાસ્ટમાં સેટિંગ્સ પર ક્લિક કરી દેવાનું છે। સેટિંગ્સ પર ક્લિક કરી આગળ ઘણા બધા ઓપ્શનો બતાવશે તો તમારે નંબર 2 પર ક્લિક કરવાનું છે પ્રાઇવેસી। પ્રાઇવેસી પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ બતાવશે તો તમારે અહીંયા લાસ્ટ સીન એન્ડ ઓનલાઈન પર ક્લિક કરી દેવાનું છે। લાસ્ટ સીન એન્ડ ઓનલાઈન પર ક્લિક કર્યા પછી આવું પેજ આવશે। તમે જોઈ શકો છો 4 ઓપ્શન બતાવે છે એવરીવન, માય કોન્ટેક્ટ, એક્સપ્રેટ, નોબડી। તમે તમારા વોટ્સઅપનું લાસ્ટ સીન બધાને બતાવવા માંગો છો તો નંબર 1 વાળું સિલેક્ટ કરીને રાખવાનું છે અને તમે તમારા કોન્ટેક્ટને તમારું વોટ્સઅપનું લાસ્ટ સીન બતાવવા માંગો છો તો નંબર 2 ને સિલેક્ટ કરી લેવાનું છે અને નંબર 3 માય કોન્ટેક્ટ એક્સપ્રેટ એના પર તમે ક્લિક કરશો ત્યાં આવું પેજ ખુલશે। અહીંયા તમે જે પણ નંબરને સિલેક્ટ કરશો એ નંબરને તમારા વોટ્સઅપનું લાસ્ટ સીન નહીં દેખાય। તમે જોઈ શકો છો અહીંયા મેં 4 નંબરને સિલેક્ટ કરી દીધા। અરે નંબરને સિલેક્ટ કર્યા પછી અહીંયા હું રાઈટ પર ક્લિક કરી દઉં છું। રાઈટ પર ક્લિક કર્યા પછી એ 4 કોન્ટેક્ટને મારું વોટ્સઅપનું લાસ્ટ સીન નહીં દેખાય અને તમે તમારા વોટ્સઅપનું લાસ્ટ સીન કોઈ પણને બતાવવા નથી માંગતા તો લાસ્ટ વાળું સિલેક્ટ કરી લેવાનું છે નોબડી પર ક્લિક કરી દીધું। નોબડી પર ક્લિક કરી નીચે પર નંબર 2 વાળું ક્લિક કરી દે છે સેમ ઇઝ લાસ્ટ સીન। આ બંનેને ક્લિક કરી દેવાના છે। આ બંનેને સિલેક્ટ કર્યા પછી તમારા વોટ્સઅપ લાસ્ટ સીન કોઈ પણને નહીં દેખાય। આ વિડીયો તમને મદદરૂપ લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો। અન્ય આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો।